વડોદરામાં વરસેલા વરસાદે ખેલૈયાઓની મુશ્કેલી વધારી. ગુજરાતના સૌથી મોટા ગણાતા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડને કારણે ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી. વરસાદ રોકાઈ ગયા બાદ પણ આયોજકોએ મેદાન રમવા લાયક ન કર્યું હોવાનો આરોપ લગાવ્યો. એક સમયે ખેલૈયાઓએ કીચડ સ્ટેજ પર ફેંકી ગરબા અટકાવ્યા, સાથે યુનાઇટેડ વે હાઈ હાઈના નારા લગાવ્યા. લોકોએ ક્લબમાં તોડફોડ કરી, જેમાં સિક્યુરિટી ગાર્ડ સહિત 4ને ઈજા થઈ. વિવાદને જોતા અતુલ પુરોહિત દાદાને મધ્યસ્થી કરવાની ફરજ પડી. તો આ સાથે જ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતેના હેરિટેજ ગરબામાં આક્રોશ જોવા મળ્યો. ગરબા ગ્રાઉન્ડથી 1.5 કિલોમીટર દૂર પાર્કિંગને લઈ આક્રોશ. વરસાદ બાદ કાદવ કીચડ અને પથરામાંથી ચાલી ગ્રાઉન્ડ પર જવું ખેલૈયાઓ માટે મુસીબત બન્યું. વડોદરામાં વરસેલા વરસાદે ખેલૈયાઓની મુશ્કેલી વધારી. ગુજરાતના સૌથી મોટા ગણાતા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડને કારણે ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી. વરસાદ રોકાઈ ગયા બાદ પણ આયોજકોએ મેદાન રમવા લાયક ન કર્યું હોવાનો આરોપ લગાવ્યો.